અમદાવાદમાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો, 18 માસમાં ડેન્ગ્યુના 1800 કેસ, સૌથી વધુ પૂર્વ અને દક્ષિણ ઝોનમાં નોંધાયા કેસ. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ પાછળ લાખો રૂપિયાના ખર્ચ છતાં કેસોમાં સતત વધારો. અમદાવાદથી ઉપડતી 3 વિશેષ ટ્રેનોના ફેરા વધારાયા. લાલકુવા સાબરમતી સાપ્તાહિક વિશેષ ટ્રેન 2 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન કરશે 13 ફેરા. મુસાફરોની માંગ અને ભીડને જોતા લેવાયો નિર્ણય. જાહેર રસ્તા પર થૂંકતા 27,404 લોકો ઝડપાયા અમદાવાદમાં. સીસીટીવી કેમેરા અને મનપાની ઓન સ્પોટ ટીમોએ 29 લાખથી વધુનો વસૂલ્યો દંડ. વાહન ચાલકોને ઘરે ફટકારાયો ઈ-મેમો. સોના ચાંદીના ભડકે બળતા ભાવ વચ્ચે અમદાવાદમાં ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ. લેબ ગ્રોન અને અમેરિકન ડાયમંડવાળી રાખડી ટ્રેન્ડમાં. 25,000 સુધીની ચાંદીની ભેટ ખરીદી રહ્યા છે ગ્રાહકો. 50,000થી 1 લાખ સુધીની સોનાની ગિફ્ટનું વેચાણ પણ વધુ. સુરત મહાનગરપાલિકાનો રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે મોટા અને રાહતરૂપ નિર્ણય. 28 ઓગસ્ટે મનપા સંચાલિત તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસોમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવાની જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે. અમરેલી અને અમદાવાદના વિવિધ 5 કાર્યક્રમોમાં આપશે હાજરી. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની કરશે સમીક્ષા. ગુજરાત વિદ્યાપીઠમાં યોજાશે 72મો પદવીદાન સમારોહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત. 900 જેટલા વિદ્યાર્થીઓને પદવી કરાશે એનાયત. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની જામીન અરજી કોર્ટે ફગાવી. બિલ્ડિંગની ફાયર એનઓસી માટે વચેટિયા મારફતે 36,000 રૂપિયાની લાંચ માંગતા એસીબીએ ટ્રેપ ગોઠવી ઝડપ્યો. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં ₹82.57 કરોડના કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિનો આરોપ. કેગના અહેવાલમાં નાણાકીય ઉચાપત હોવાનો ખુલાસો. 10 વર્ષના કાર્યકાળમાં પત્નીના નામની કંપની કોન્ટ્રાક્ટ ભાઈ પિતાને કામ સોંપાયું ત્યાં સુધી સરકાર રહી અજાણ. સરકારી ડિગ્રી ઇજનેરીમાં 948 સીટ ભરાઈ. 25 ઓગસ્ટે યોજાયેલા ઓફલાઈન રાઉન્ડ પછી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 190 બેઠકો ખાલી. 27થી 31 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન માટે ચાલશે પ્રક્રિયા. ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની 77 વિષયોની 727 બેઠક જાહેર. ફેકલ્ટી વાઇઝ સૌથી વધુ મેડિકલમાં 267 બેઠક, એકાઉન્ટન્સીમાં 56 બેઠક. 15 ઓક્ટોબર સુધીમાં તમામ પ્રક્રિયા કરાશે પૂર્ણ. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૂ. ટેલી, કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ અને ઓનલાઈન ટેક્સ જીએસટી રિટર્ન ફાઇલ કરતા શીખવાડાશે. 200 કમ્પ્યુટર સાથેની અત્યાધુનિક લેબ તૈયાર. યુજીસીના 2022ના રેગ્યુલેશનનો 4 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યો અમલ. હવે પીએચડીમાં ગાઈડ દીઠ 2 જ સુપરન્યુમરી બેઠક. આ બેઠકમાં માત્ર વિદેશી વિદ્યાર્થીઓને જ પ્રવેશ. એક અધ્યાપક કોઈ એક વિષયમાં મહત્તમ 8 ઉપરાંત 2 સુપરન્યુમરી બેઠકોમાં રહી શકશે ગાઈડ. ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં 400 વિદ્યાર્થીએ ખાનગી કોલેજમાં પ્રવેશ રદ કરી સરકારી કોલેજમાં મેળવ્યો. હવે સરકારી ખાલી બેઠકોમાં ગુજકેટ વિના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ. 6 રાઉન્ડ બાદ પણ 190 સરકારી બેઠક ખાલી રહેતા પ્રથમ વખત 7મો રાઉન્ડ થશે. આજથી નવા પ્રવેશની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ. કેબ બુકિંગ એપમાં ટીપનો વિકલ્પ ન રાખવાની સૂચના છતાં પણ ટીપનો વિકલ્પ યથાવત. ઓલા, ઉબેર, રેપિડો જેવી ખાનગી જ નહીં સરકાર સાથે સંલગ્ન ભારત ટેક્સી એપમાંથી પણ ટીપનો ઓપ્શન હજુ યથાવત. ઓનલાઈન એપ પ્લેટફોર્મને ટીપનો વિકલ્પ હટાવવા 10 દિવસ પહેલા કરાયો હતો નિર્દેશ. અમદાવાદ દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસના બેઝ કિચનમાંથી 1,383 એક્સપાયર્ડ ફૂડ પેકેટ્સ મળ્યા. હલ્દીરામના પૌવા, ઉપમા, છોલે મસાલા તેમજ ફોર્ચ્યુન સોજીના એક્સપાયર્ડ પેકેટ મળ્યા. ટ્રેનમાં ભોજન પૂરું પાડતી કોન્ટ્રાક્ટ કંપનીને 10 લાખનો દંડ. વાલીઓના વિરોધ બાદ હોસ્ટેલની ફી નિરમા યુનિવર્સિટીએ આખરે કરવી પડી પરત. હોસ્ટેલ ન બની હોવાથી શિક્ષણ કાર્ય શરૂ ન થતા વાલીઓએ કર્યો વિરોધ. 1 જુલાઈના શરૂ થનાર સત્ર હોસ્ટેલ તૈયાર ન થતા શિક્ષણ કાર્ય 1.5 મહિના થયું મોડું.
કાંકરિયા તળાવની જૂની ટોય ટ્રેન નિવૃત્તિના આરે 3.5 કરોડના ખર્ચે 2 નવી ટ્રેન દોડાવાશે. વટવામાં ટ્રેનના કોચ અને પુણેમાં તૈયાર કરાયું ટ્રેનનું એન્જિન. નવી ટોય ટ્રેન સાથે તળાવ પરિસરની 6 જગ્યાએ નવી એક્ટિવિટી ઊભી કરાશે. ગુજરાતમાં મફત રાશન મેળવતા પરિવારોમાં 4 વર્ષમાં 3 ગણો વધારો. અન્ન સુરક્ષા યોજના હેઠળ લાભ મેળવતા પરિવારોની સંખ્યા વધીને થઈ 39.65 લાખ. અગાઉ અન્ન સુરક્ષા યોજનાનો 9.20 લાખ લોકો લેતા હતા લાભ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દલાતરવાડીની નીતિ. એએમસીએ ડિબાર્ડ કંપનીને 25,000 ચોરસ મીટર પ્લોટ 2500 રૂપિયામાં ભાડે આપી દીધાનો વિપક્ષનો આરોપ. દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રા અને શાહવાડીમાં આ પ્લોટ અગાઉ 1 રૂપિયાના ટોકન દરે ભાડાથી અપાયો હતો. છેલ્લા 1.5 મહિનાથી આરટીઓમાં વાહન ટ્રાન્સફરની કામગીરી ઠપ રહેતા સેકન્ડ હેન્ડ વાહનોના કરોડોના સોદા અટક્યા. નવા વાહનો મોંઘા બનતા જૂના વાહનોનું માર્કેટ ફૂલ તેજીમાં. જૂના વાહનો હવે માત્ર બજેટ ખરીદી પૂરતા સીમિત નહીં પણ મધ્યમ વર્ગ માટે વાહન ખરીદીનો સૌથી વ્યવહારુ વિકલ્પ. અમદાવાદના પાલડી શારદા મંદિર રોડ પર થઈ ચોરી. પાર્શ્વનગર સોસાયટીમાં વેપારીના બંધ ઘરમાંથી ચોરાયા 22.88 લાખ રૂપિયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવીનો અલાર્મ ન વાગતા ચોરીની જાણ ન થઈ હોવાનું તારણ. ભાવનગરમાં નકલી દારૂકાંડ પર બોલ્યા એસએમસીના વડા ગગનદીપ ગંભીર. તમામ સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરાઈ પૂર્ણ. જવાબદારોને ગાંધીનગર સુધી બોલાવવા ન પડે તે માટે ભાવનગરમાં જ પૂછપરછ કરાયાની સ્પષ્ટતા. પૂછપરછ બાદ થશે આગળની કાર્યવાહી. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુનો આંક વધ્યો. ઝેરી દારૂના સેવનથી સચિન સાવલિયા નામના દિવ્યાંગ વ્યક્તિનું થયું મૃત્યુ. પરિવારે પોલીસ સમક્ષ આપ્યું નિવેદન. આ સાથે હવે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક પહોંચ્યો 14 પર. પોલીસની નિષ્ક્રિયતાથી નિર્દોષ લોકોના મોત. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છના ભચાઉમાંથી ઈશ્વરભા ગઢવીને દબોચી લીધો. અત્યાર સુધી એસએમસીએ કુલ 28 આરોપીને કર્યા જેલ ભેગા. રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં જંગલની જમીનના હકના દાવાઓનું આવશે નિરાકરણ. ખેડૂતોના 80,000થી વધુ પડતર દાવાઓનું ઝડપથી નિરાકરણ આવશે તેવો સરકારનો દાવો. નાયબ મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓ સાથે ભરૂચના સાંસદે યોજી બેઠક. મંત્રીઓ સાથેની બેઠકમાં ભરૂચના સાંસદ વસાવાએ સાગબારા અને ઉમરવાડાના વિવાદ અંગે કરી ચર્ચા. રાજ્યકક્ષાની એક ટીમ શનિવારે સાગબારાની લેશે મુલાકાત. મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પ્રવીણ માળી ઉપરાંત અધિકારીઓની ટીમ ખેડૂતો સાથે કરશે ચર્ચા. જામનગર જિલ્લાના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન વળતરમાં મળશે મોટો લાભ. બજાર ભાવ આધારિત દર નક્કી કરાયા. કાનવિરડીના ખાતેદારને ₹4,37,000ના સ્થાને હવે ₹24,33,000નું ચૂકવાશે વળતર. જંત્રીની સરખામણીએ 300થી 600 ગણું વધુ વળતર મળશે. રાજકોટની લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈ ગરમાયું રાજકારણ. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે અને પ્રશાંત કોરાટે યોજી બેઠક. ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કરાયું મંથન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશે સોશિયલ મીડિયામાં ફેક પોસ્ટ કરનાર સામે નવસારી પોલીસે નોંધ્યો ગુનો. ઇન્સ્ટાગ્રામની એક આઈડી પરથી કરાઈ હતી પોસ્ટ. દારૂના ગેરકાયદેસર વેચાણ અંગે ખોટા નિવેદનો કરાયા હતા વાયરલ. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં નહીં જોવા મળે મોતનો કૂવો. ચાલુ વર્ષે એક પણ પ્લોટ ધારકે મોતના કૂવા માટે નથી કરી અરજી. મોતના કૂવાના સંચાલકોએ સૌરાષ્ટ્રના અન્ય શહેરો અને નાગપુરમાં લગાવ્યા મોતના કૂવા. એસટી વિભાગની નવીન બસોના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ મહિલા કંડક્ટર સાથે કર્યો સંવાદ. બસમાં સ્વચ્છતા અને મુસાફરોના અભિગમ અંગે મેળવી માહિતી. હવે ઓનલાઈન પેમેન્ટના કારણે મોટી રાહત મળી હોવાનો કંડક્ટર્સનો મત. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ચાય પે ચર્ચા કરી ગાંધીનગરમાં. કેટલી પર કાર્યકરો સાથે લગાવી ચાની ચુસ્કી. શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત. ઓક્ટોબર મહિનામાં યોજાવાની છે ગાંધીનગર મનપાની ચૂંટણી. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પોતાના 5 વર્ષ 4 મહિનાના કાર્યકાળનો રજૂ કર્યો હિસાબ. પોતાના કામથી સંતોષ હોવાનો કર્યો મોકરિયાએ દાવો. પોરબંદર, રાજકોટ, મહીસાગરમાં સૌથી વધુ આરોગ્ય અને શિક્ષણલક્ષી કાર્યો માટે ગ્રાન્ટ ફાળવી હોવાની કરી વાત.
શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રક્ષાબંધનની કરશે ઉજવણી. વિદેશ પ્રવાસથી આવતા જ રક્ષાબંધન પર્વ ઉજવશે. ભાજપના મહિલા કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાની બહેનો મુખ્યમંત્રીને બાંધશે રાખડી. જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો મહેસાણામાં. કલેક્ટર સમક્ષ રજૂ થયા 147 પ્રશ્નો. પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આપી સૂચના. સોમનાથમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ. 30 ઓગસ્ટ સુધી ભાટિયા મેદાનમાં શ્રાવણ ઉત્સવની કરાશે ઉજવણી. 20થી વધુ સ્ટોલમાં કરાશે મહિલાઓએ તૈયાર કરેલા હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ અને સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ. જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ આવી વિવાદમાં. 13 શંકાસ્પદ શિક્ષકોને છાવરવા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ. કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસર સામે દિલ્હી સીબીઆઈમાં નોંધાયો ગુનો. ટ્રસ્ટી પ્રતિક મોરી અને ફેકલ્ટી અભય નલાવડે સામે કાર્યવાહી. સુરતના સરથાણામાં પોલીસ અને મહાનગરપાલિકા ટીમની મોટી કાર્યવાહી. મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટમાં તૈયાર કરાતો હતો નકલી દૂધનો માવો અને મીઠાઈ. પોલીસે 723 કિલો અખાદ્ય માવો અને મીઠાઈનો જથ્થો કર્યો જપ્ત. બનાસકાંઠાના અબાળા ગામમાં સસ્તા અનાજના દુકાનનો વીડિયો વાયરલ. દુકાનદાર કેટલાક લોકોને અનાજ આપવાની ના કહેતા હોવાનું દેખાયું. અંગત અદાવતના કારણે રાશન ન આપતા હોવાની ફરિયાદ. પુરવઠા વિભાગે હાથ ધરી તપાસ. વાવથરા જિલ્લામાં પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં છોડવામાં આવ્યું પાણી. ખેડૂતોની રજૂઆત બાદ ચાંગાથી પમ્પિંગ કરી રામપુરા નજીક કેનાલમાં પાણી નાખવામાં આવ્યું. દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતોને થશે ફાયદો.